નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ પ્રેસ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. નવસારીના ગ્રીડ નજીક ગેરેજમાં મૂકેલી કાર આગંદગોળામાં ફેરવાઈ. નવસારીના વ્યસ્ત ગણાતા ગ્રીડ વિસ્તારમાં આજે એક ગેરેજમાં મૂકેલી કાર ઇકો કારમાં અચાનક ફાટી નીકળી હતી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. નેશનલ હાઈવે પાસે આવેલી હોટલ ફન સિટી નજીક ગેરેજમાં મુકાયેલી ઇકો કારમાં આગ લાગતા લોકોએ તાત્કાલિક ફાયરને જાણ કરીને ફાયરની ટીમે આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. પીપલખેડમાં નિઃશુલ્ક આંખની તપાસ અને ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો. પીપલખેડ વાંસદામાં શ્રી જન સેવા સંઘ ટ્રસ્ટ નાની ભમતી વાંસદા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી વાંસદા શાખા આયોજિત આંખની તપાસમાં મફત ચશ્મા વિતરણ કેમ્પ મહારાજ જય વિરેન્દ્રસિંહ બાપુના પ્રમુખપણા હેઠળ યોજાઈ ગયો. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના પ્રમુખના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આ કાર્યક્રમનો ગ્રામજનોએ લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં લોકોની આંખની તપાસ અને મફતમાં ચશ્માનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પંચાયત વિભાગે ભૈરવી જરા ફળિયા માર્ગ ફરી બનાવ્યો. બહેજ માર્ગમાં જોડાણના પ્રારંભે મુકાયેલા પાટિયામાં લખાયેલું વાક્ય જ ખોટું લખાયેલું છે. SR વર્ષ 2023-24 લગભગ 40 લાખના ખર્ચે 1.5 કિમી રસ્તો 6/2024માં બનાવેલો, જેનું થોડા દિવસ પહેલાં જ સૂચનાનું પાટિયું મૂક્યા વિના ફરી ડામરીકરણ કરી રસ્તો બનાવવામાં આવ્યો છે. પ્રારંભે જમણી બાજુ 4 રસ્તાના નામ પાટિયામાં માત્ર જરાફળિયા, નંધાઈ, પીપલાડી, ભૈરવી જરૂરી નામ હોવા જોઈએ, પરંતુ તેના બદલે ધરમપુર, બંભાસ નહીં, નંધાઈ પણ ખોટું લખ્યું છે. આગળ આ રસ્તે બસ સેવા હાલમાં ચાલુ નથી, પરંતુ ત્યાં બસ સ્ટેન્ડ મુકાય છે, જેથી બસ સેવા ચાલુ થાય તેવી પ્રતીક્ષા પણ લોકો કરી રહ્યા છે. બિલીમોરા નજીક તલોદ ગામે RCCનો સ્લેબ તૂટી પડ્યો. બિલીમોરા નજીક તલોદ ગ્રામ પંચાયતમાં આવેલા દાંડેકર કમ્પાઉન્ડમાં દાયકાઓ જૂના મકાનનો સ્લેબ 8મી તારીખે અચાનક જ ધડાકાભેર તૂટી પડ્યો હતો. લગભગ 6.5 દાયકા જૂના આ મકાનની આગળનો ભાગ 4 દાયકા પહેલાં બધાનો સ્લેબ બનાવાયો હતો, જે અચાનક જ તૂટી પડતા જોકે આ બનાવ બન્યો ત્યારે મકાનનો અને પરિવાર બહાર હતા. આ બાદ બચાવ થયો હતો, પરંતુ તૂટી ગયેલા ધાબાના કાટમાળના સ્લેબ નીચે મૂકેલા વાહનો દબાઈ જતાં ભારે નુકસાન થયું હતું. વાત કરીએ હવામાનની, તો આજે નવસારી જિલ્લામાં તાપમાનનો પારો ખૂબ ઉપર હતો. 39.5 પર તાપમાન નોંધાયું હતું અને જેના કારણે શહેરીજનોએ ગરમીનો ભારે અનુભવ કર્યો હતો. ત્યારે લઘુત્તમ તાપમાન 25°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 51%, જ્યારે સાંજે 43% રહ્યો. હવાની ગતિ 2.8 કિલોમીટર પ્રતિ કલાક સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. વાંસદામાં કુકણા સમાજની વાડી નજીક ખાડી પર સંરક્ષણ દિવાલ બનાવવાનો પ્રારંભ કરવામાં આવ્યો. સંરક્ષણ દિવાલ બનતા ચોમાસા દરમિયાન આ વિસ્તારને રક્ષણ મળશે. વાંસદા ખાતે કુકણા સમાજની વાડી નજીક આવેલા ખાડી પર વાંસદા ગ્રામ પંચાયત અને કુકણા સમાજની રજૂઆત બાદ સિંચાઈ વિભાગ દ્વારા ₹24 લાખના ખર્ચે સંરક્ષણ દિવાલ બનાવવાનો નિર્ણય લઈ તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ સ્થળે વરસાદી પાણીનો વહેણને કારણે જમીન ધોવાણ અને સુરક્ષાની સમસ્યા રહેતી હતી, જે હવે આ પ્રોટેક્શન વોલ બનતા રાહત થશે.
ખેરગામ તાલુકા પંચાયત પ્રમુખ પદનો તાજ કોને સિરે તે ચર્ચાઈ રહ્યું છે। ખેરગામ તાલુકા પંચાયતમાં 16માંથી 11 સભ્યો ભાજપના છે, જેમાં પ્રમુખ પદ માટે 4 દાવેદારો સહિત મહિલાઓ વચ્ચે ભારે રસાકસી જોવા મળી છે। મહિલા અનામત પદ ઉપર કમલમથી આખરી મહોર કોના પર મારવામાં આવે તે અંગે રસપ્રદ બન્યું છે। પાણી ખડક બેઠક પરથી હંસાબેન દેસાઈ, ડેબરપાડા બેઠક પરથી છાયાબેન પટેલ, ખેરગામ 1 બેઠક પરથી જીજ્ઞા પટેલ અને તોરણવેલ બેઠક પરથી શિલ્પા વાઢુ આ ચારેય દાવેદારો પોતપોતાની રીતે સક્ષમ હોવાથી પક્ષ માટે પસંદગી કરવી એક પડકારજનક કાર્ય સાબિત થઈ રહ્યું છે। નવસારીના ગણેશ સિસોદરા 3 ગેરેજ સંચાલકો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો। નવસારી જિલ્લામાં વ્યવસાયિક એકમોમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોની જાણકારી સ્થાનિક પોલીસ મથકમાં જમા કરવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું। તે સંદર્ભે નવસારી જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ચાલતા એકમોની તપાસ હાથ ધરવામાં આવી હતી। ત્યારે નવસારી જિલ્લાના એસઓજી શાખા દ્વારા હાથ ધરેલ તપાસ દરમિયાન 3 ગેરેજ સંચાલકો જે ગણેશ સિસોદરા ખાતે પોતાનો ગેરેજ ચલાવતા તેમના દ્વારા ગેરેજમાં કામ કરતા પરપ્રાંતીય કારીગરોની માહિતી સંબંધિત પોલીસ મથકમાં પૂરી પાડવામાં ન હોવાનું જણાતા તેઓએ એસઓજી પોલીસે આ 3 ગેરેજ સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। નવસારીના ગણેશ સિસોદરા ખાતે જમીન વિવાદ બાબતે મારામારી થઈ। નવસારીના ગણેશ સિસોદરા ગામે અડીને પસાર થતા નેશનલ હાઈવે 48માં સર્વિસ રોડ પરથી પસાર થઈ રહેલા ગોપાલભાઈ દેવાભાઈ ભરવાડ અને તેના મિત્ર પર જમીન વિવાદમાં ગત 6 મેના રોજ સાંજે 7થી વધુ ઈસમોના ટોળાએ ઘાતકી હથિયારોથી હુમલો કરી તેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। કપિલપુર ખાતે રહેતા ગોપાલભાઈ દેવાભાઈ ભરવાડ મિત્ર રોહિતના કાકા વિભાભાઈ અને હુમલાખોર ગોપાલ પૂના ભરવાડ સાથે જમીન સંબંધિત વિવાદ ચાલતો હોય ગોપાલે તેના મિત્ર રોહિત સાથે ફરતો હોય હુમલાખોરે તેને ખાર રાખી ષડયંત્ર રચીને ગત 6 મેએ ગોપાલ અને તેના મિત્રો 2 કાર લઈને નેશનલ 48 પરથી કટારિયા શોરૂમ પાસે પસાર થયા હતા। ત્યારે આરોપીઓ સંદલપોરના ગોપાલ પૂના ભરવાડ, તેનો ભાઈ ઝાલા પૂના ભરવાડ, જોધા ચોથાભાઈ ભરવાડ, નિતેશ જગદીશ ભરવાડ, શ્યામ ઉર્ફે કુકો તથા કીમનો અજય ભરવાડ તેમજ અન્ય 4 જેટલા અજાણ્યા ઈસમોએ ભેગા મળી ગોપાલ દેવાભાઈ ભરવાડ અને તેના મિત્ર પર હુમલો કરી લાકડાના ફટકા મારી ગોપાલભાઈ અને તેના મિત્રને રાહુલને કારનો કાચ તોડી નાખી અંદાજે 1 લાખથી વધુનું નુકસાન કરી તેમને માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે ગોપાલ ભરવાડ પર હુમલો કરવામાં તો લાકડાના ફટકા માથાના ભાગે તેમજ ઘણા ભાગે અને તેમજ શરીરે ગંભીર રીતે પહોંચાડી તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી અને ત્યાંથી પલાયન થઈ ગયા હતા। આ અંગે પોલીસે ગુનો નોંધતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ। હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ।